તો ગાંધીનગર સહિત આ જિલ્લાઓમાં ગરમીથી તોબા પુકારશે લોકો। હવામાન વિભાગે મોટી આગાહી આપી। અમદાવાદના 70 જેટલા ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી બંધ રાખવા અંગેનો નિર્ણય જાહેર કર્યો છે। બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધુ હોવાથી સરળતાથી વાહન ચાલકો અવરજવર કરી શકે એ માટે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવ્યો છે। નમસ્કાર મિત્રો, ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજે તારીખ 9 એપ્રિલ 2025ને વાર થયો છે બુધવાર। આજે હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને કે યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશે આપણે વાત કરીશું। તો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। ગુજરાતમાં એપ્રિલ મહિનાના આરંભ સાથે અંગ દજાડતી ગરમીની શરૂઆત થઈ છે। ગુજરાતમાં તાપમાનનો પારો છેક 45 ડિગ્રીએ પહોંચતા રાજ્યવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે। હવામાન વિભાગે આગામી 2 દિવસ પણ કાળઝાળ ગરમીનો અનુભવ કરવો પડશે તેવી આગાહી કરી છે। ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે અમદાવાદનું મહત્તમ તાપમાન ઊંચકાય તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે। હવામાન વિભાગે આજે બુધવારના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે રેડ એલર્ટ ક્યાંય પણ આપવામાં આવ્યું નથી। ઓરેન્જ અને યલો એલર્ટ સિવાયના જિલ્લાઓમાં કોઈ પણ પ્રકારની ગરમીને લઈને ચેતવણી આપવામાં આવી નથી। જ્યારે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે ગુરુવારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વધુમાં જાણીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે, જેમણે મિત્રો જણાવ્યું છે કે રાજ્યમાં ઊંચું તાપમાન, હીટવેવ અને લૂનો પ્રકોપ અત્યારે હાલ ચાલી રહ્યો છે। આ ગરમી હજુ પણ આવનારા 2 થી 3 દિવસ સુધી યથાવત જોવા મળવાની છે। જોકે આ તમામ પરિસ્થિતિ વચ્ચે મહત્વના સમાચાર એ ગણી શકાય કે આવનારા દિવસોમાં રાજ્યમાં ફરી એક વખત હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ રહેલી છે। અને આ પલટાની તારીખો મિત્રો નોંધી લેજો, જેની અંદર 18, 19 અને 20 એપ્રિલમાં આ પલટો છે જે ગુજરાતમાં જોવા મળી શકે છે। હવામાનમાં પલટો આવવાથી રાજ્યમાં કોઈક જગ્યાએ માવઠાના વરસાદ કે ઝાપટા પડે તેવી શક્યતાઓ મિત્રો દેખાઈ રહી નથી, પણ અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેથી ગુજરાતવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે।